જ્વલનશીલ પદાર્થ પણ અહીં ભરી રખાયો છે। જો આગ લાગે તો મોટી હોનારત થઈ શકે છે। ફન ઝોનમાં ખુલ્લા વાયરો પણ જોવા મળ્યા છે। એટલે કે કોઈ ઘટના બને ત્યાર પછી આખા રાજ્યનું તંત્ર સક્રિય થાય છે। એ જ રીતે અમદાવાદમાં પણ સક્રિય થયું છે। એએમસીમાં પણ અત્યારે સર્જાયો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે હિમાલયા મોલ જે છે ત્યાં જે ગેમ ઝોન આવેલું છે ને ત્યાં ફાયર વિભાગ જે છે તે પહોંચ્યું હતું। પોલીસ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા, ટોરેન્ટના અધિકારીઓ પહોંચ્યા હતા। અહીં ઘોર બેદરકારી છે તે સામે આવી છે। અહીં ખુલ્લા વાયરો છે તે નજરે પડી રહ્યા છે। તો કેટલુંક એવું મટીરિયલ છે કે જે અહીં સાચવી રાખવામાં આવ્યું છે ને જો નાની આગ લાગે તો પણ આ મટીરિયલ છે તેમાં તુરંત આગ જે છે તે પકડાઈ શકે છે ને મોટી હોનારત છે તે પણ થઈ શકે છે। પ્લાસ્ટિક અહીં રાખવામાં આવ્યું છે, ફાઇબર અહીં પડ્યું છે, લાકડાનો જે આ મુદ્દામાલ જે છે તે અહીં રાખવામાં આવ્યો છે અને સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીં એવા લિક્વિડ રાખવામાં આવ્યા છે કે જો અહીં આગ લાગે તો અહીં મોટી હોનારત જે છે તે સર્જાઈ શકે છે। અહીં કેટલુંક લિક્વિડ છે તે પણ રાખવામાં આવ્યું છે અને જો આગ લાગે તો આ જે છે લિક્વિડ તેમાં તુરંત જ આગ પકડાઈ શકે છે અને આ જ્વલનશીલ પદાર્થ જે છે તે પણ અહીં રાખવામાં આવ્યો છે। એટલે કે ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે। મહત્વનું છે કે આ જે અધિકારીઓ છે તે હાલ ચેકિંગ કરી રહ્યા છે, પરંતુ આ જે ગેમિંગ ઝોન છે તેની બેદરકારી સામે આવ્યું છે અને તેની સામે આગામી સમયમાં પગલાં લેવાય તો પણ નવાય નહીં। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આગામી સમયમાં પગલાં લેવાય તો નવાય નહીં, અમારા સંવાદદાતાએ કહ્યું। કારણ કે આ સ્વાભાવિક વાત છે કે જ્યારે એવી ઘટનાઓ બનતી હોય ત્યારે કોર્પોરેશનો દોડતા હોય છે અને પછી નોટિસ આપવામાં આવતી હોય છે, યા તો 2-3 જણની અટકાયત કરવામાં આવતી હોય છે અને પછી લેવડ દેવડ થાય અને મામલો આખો પૂરો થઈ જાય। બસ આજ ગુજરાતની દરેક જગ્યાએ દરેક કોર્પોરેશનની આ જ સિસ્ટમ છે જે પહેલાથી ચાલતી આવી છે અને હજુ પણ ચાલી રહી છે અને એના જ કારણે આટલા બધા લોકો આજે ભોગ બન્યા છે। અનેક લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે, માત્ર ને માત્ર ભ્રષ્ટ કર્મચારીઓના કારણે, તંત્રના કારણે થયા છે। હિમાલયા મોલમાં જ્યાં સંવાદદાતા અમારા પહોંચ્યા હતા અને તેમણે તપાસ કરી, જ્યાં ચકાસ્યું, રિયાલિટી ચેક કર્યું, ત્યારે પણ એ જ દ્રશ્યો જોવા મળ્યા જે સુરતના ગેમ ઝોનમાં હતા। ત્યાં પણ ખુલ્લું પેટ્રોલ હતું, ડીઝલ પડ્યું હતું। એવી જ રીતે અહીંયા પણ જે કેમિકલ હતું, જ્વલનશીલ કેમિકલ હતું, એ ખુલ્લામાં પડ્યું હતું।